વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે. આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 ચાલુ છે, જેમાં આપણે પ્રસ્તાવના વિશેની શરૂઆત કરી હતી અને ત્યાર પછી આપણે ભણેલા મોનેરા વિશે, મોનેરા સૃષ્ટિ વિશે. તો મોનેરા સૃષ્ટિ પછી આજે આપણે જઈશું કોના તરફ? પ્રોટિસ્ટા. આજે જે આપણે ભણવાનું છે એ કઈ સૃષ્ટિ છે? પ્રોટિસ્ટા સૃષ્ટિ. એટલે હું અહીંયા લખીશ પ્રોટિસ્ટા સૃષ્ટિ. ઓકે. તો આજે આપણે જે ભણીશું એ પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. મોનેરા વિશે ભણી ગયેલા છે, તો આપણે પ્રોટિસ્ટા તરફ આગળ વધીએ. તો પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર એક કોષીય સુકોષ કેન્દ્રી સજીવોને મૂકવામાં આવ્યા છે. અહીં ધ્યાન આપજો. પ્રોટિસ્ટા સૃષ્ટિ, તેમાં કયા સજીવોને મૂકવામાં આવ્યા છે? આખું વાક્ય તમારે લખવાનું છે. એક કોષીય સુકોષ કેન્દ્રી સજીવોને મૂકવામાં આવ્યા છે. એક કોષીય આપણે જોવા જઈશું સુકોષ કેન્દ્રી સજીવો એટલે કે આદિજીવ ને અહીં મૂકવામાં આવ્યા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ સૃષ્ટિના જેટલા પણ સજીવો છે એ બધા કેવા છે? જલદ છે. ફરીથી એકવાર, આ સૃષ્ટિમાં કયા સજીવોને મૂકવામાં આવ્યા છે? તો આપણે લખી શકીએ એક કોષી સુકોષ કેન્દ્રીય સજીવોને મૂકવામાં આવ્યા છે. સેકન્ડ થિંગ, આ સૃષ્ટિના જેટલા પણ સજીવો છે એ બધા સજીવો કેવા છે? જલદ છે. ત્રીજું, આ સૃષ્ટિ પ્રાણી, વનસ્પતિને ફૂગ સાથે, આ સૃષ્ટિ જે છે એ પ્રાણી, વનસ્પતિ અને પછી મેં લખ્યું છે ફૂગ. આ સૃષ્ટિ પ્રાણીઓ, વનસ્પતિ અને ફૂગ સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે શું બનાવે છે? કડી બનાવે છે. મતલબ એકબીજા સાથે શું છે? જોડાયેલા છે. આ સૃષ્ટિ પ્રાણીઓ, વનસ્પતિઓ, ફૂગ વગેરે સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે કડી બનાવે છે. એના પછીની વસ્તુ આપણે જોવા જઈએ કે તેઓ આ સૃષ્ટિની અંદર જે પ્રોટિસ્ટા જે છે એ પટલમય અંગિકા ધરાવે છે. કોષ કેન્દ્ર પટલમય અંગિકા ધરાવે. આ સિવાય પક્ષમ અને કશાપન ધરાવે છે. આ સિવાય પક્ષમ અને કશાપન ધરાવે છે. એ આપણે લખી શકીએ. પ્રોટિસ્ટા સામાન્ય રીતે જોવા જઈએ તો અલિંગી પ્રજનન કરે છે. તેની અંદર કયું પ્રજનન જોવા મળે છે? અલિંગી પ્રજનન. કે તેમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. આ સિવાય તેઓ કોષીય જોડાણ કે ફલિતાંડ દ્વારા નિર્માણ પામી. આ ઉપરાંત તેઓ કોષીય જોડાણ કે ફલિતાંડ દ્વારા નિર્માણ પામી લિંગી પ્રજનન પણ કરે છે. લિંગી પ્રજનન પણ કરે છે. તો પહેલા તો મેં તમને અહીં 5 મુદ્દા તમને જે કીધા છે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશેના સામાન્ય બધા મુદ્દા, જે બધા યાદ રાખવાના છે કે પ્રોટિસ્ટા સૃષ્ટિ. તો સૌથી પહેલા મેં તમને કીધું આ સૃષ્ટિમાં કયા સજીવોનો સમાવેશ થાય? તો આપણે લખી શકીએ એક કોષી સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય. આ સૃષ્ટિના જે સભ્યો છે બધા કેવા છે? જલદ છે. કેટલાક મીઠા પાણીમાં જોઈશું, કેટલાક ખારા પાણીમાં આપણે જોઈશું. આ સૃષ્ટિ જે છે, આ સૃષ્ટિ એ પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, ફૂગ સાથે, પ્રાણીઓ છે, વનસ્પતિ છે, ફૂગ છે સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે કડી બનાવે છે. આ મુદ્દાને પણ આપણે ધ્યાનમાં રાખીશું. એના પછી પ્રોટિસ્ટા સ્પષ્ટ કોષ કેન્દ્ર
અને પટલમય અંગિકા ધરાવે છે. તે સ્પષ્ટ કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે છે. કેટલાક કસા અને પક્ષમો પણ ધરાવે છે. સ્પષ્ટ કોષ કેન્દ્ર, પટલમય અંગિકા, કસા, પક્ષમો ધરાવે છે. પ્રોટિસ્ટા અલિંગી પ્રજનન કરે છે, તેમજ કોષીય જોડાણ કે ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા દ્વારા તે લિંગી પ્રજનન પણ કરે છે. હવે પ્રોટિસ્ટા જે છે એની અંદર કોનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલા પ્રોટિસ્ટા જે છે એની અંદર હું તમને વાત કરું. પ્રોટિસ્ટાની અંદર કોનો સમાવેશ થાય છે? તો એની અંદર જો આપણે અલગ અલગ વર્ગ પાડી દઈએ તો સૌથી પહેલા નંબરમાં આવશે ક્રાઇસોફાઇટ્સ. તેમાં કોનો સમાવેશ થાય છે? ચલો બોર્ડ ઉપર જોજો. સૌથી પહેલા મેં લખ્યું છે ક્રાઇસોફાઇટ્સ. બીજું આવશે ડાયનોફ્લેજેલેટ્સ. ડાયનોફ્લેજેલેટ્સ પહેલું કયું? ક્રાઇસોફાઇટ્સ. બીજું ડાયનોફ્લેજેલેટ્સ. યુગ્લિનોઇડ્સ. ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ. પછી આવશે સ્લાઇમ મોલ્ડ. અને છેલ્લે આવશે પ્રજીવો નો સમાવેશ થાય છે. તો અહીં આપણે પાંચે પાંચ ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો આ બધાનો 1 બાય 1 આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આ સાથે અહીં આપણે સૃષ્ટિ જે પ્રોટિસ્ટા જે છે એના વિશે સ્ટાર્ટિંગમાં આપણે આટલી વસ્તુ લખી દીધી. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ સમજાવવાની છે. તો હું સૌથી પહેલી વસ્તુ અહીંયા લખીશ એ કરીને, જેનું નામ છે ક્રાઇસોફાઇટ્સ. જેનું નામ શું છે? ક્રાઇસોફાઇટ્સ. સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ આપણે સમજવાની છે. અહીંયા આપણે પાંચે પાંચ ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો. હવે આની અંદર આપણે જોઈશું પાંચે પાંચ એકદમ ઇઝી છે. મિક્સ બધા કે આની અંદર મિક્સ થઈ જાય છે બધા ટોપિક આજે આવી થાય, પણ ક્યારેય ટોપિક આજે આવી થશે નહીં. એકવાર બરોબર ધ્યાન આપજો કે આપણે ક્રાઇસોફાઇટ્સ ભણીએ છીએ ત્યારે એને જ બરોબર જોવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા વસ્તુ ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ, પ્રજીવો આ બધાનો આપણે સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરીશું. ઓકે, તો પાંચ નામ છે. એમાં સૌથી પહેલું આપણે ચાલુ કરી રહ્યા છીએ ક્રાઇસોફાઇટ્સ. ઓકે, તો આપણે ડાયનોફ્લેજેલેટ્સની અંદર સૌથી પહેલા નંબરનો મુદ્દો કે તેમાં ડાયટમ્સ અને કેસ્મિડ્સ. ભાઈ કેસ્મિડ્સ એટલે સોનેરી લીલ. કેસ્મિડ્સ એટલે શું કહીશું આપણે? સોનેરી લીલ નો સમાવેશ થાય છે. તેમાં કોનો સમાવેશ થાય છે? તો ડાયટમ્સ અને કેસ્મિડ્સ એટલે કે સોનેરી લીલનો સમાવેશ થાય છે. ક્રાઇસોફાઇટ્સ જે છે એ સામાન્ય રીતે મીઠા તેમજ દરિયાઈ પાણી એટલે કે મીઠા અને ખારા પાણીમાં જોવા મળે છે. તે ક્યાં જોવા મળે છે? મીઠા અને ખારા પાણીમાં જોવા મળે છે. તેઓ સૂક્ષ્મ સજીવો, સમજો ખાસ બધા કે ક્રાઇસોફાઇટ્સ જે છે તેઓ સૂક્ષ્મ સજીવો અથવા તો પ્લવકો છે. સૂક્ષ્મ સજીવો અને કેવા છે? પ્લવકો. પ્લવકો એટલે પ્લેક્ટોન્સ. પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા શું છે? પ્લવકો છે. ક્રાઇસોફાઇટ્સ એ સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. તેઓ પ્રકાશ સંશ્લેષી હોય છે. તેઓ કેવા હોય છે? પ્રકાશ સંશ્લેષી હોય છે. ક્રાઇસોફાઇટ્સમાં ઉદાહરણ છે ડાયટમ્સ. કે આપણે ડાયટમ્સ વિશે થોડું લખ્યું છે. ડાયટમ્સ જે છે સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે. તેની અંદર કોષ દિવાલ કયા સ્વરૂપે હોય છે? તો
તો સાબુના બોક્સ જે હોય એમાં બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે. આ જે કોષ દિવાલ જે છે એ સિલિકાની બનેલી હોય છે. કોષ દિવાલ જે છે રેતી જેને આપણે કહીએ સિલિકાની બનેલી હોય છે, જેના કારણે તે ક્યારેય નાશ પામતી નથી. એની કોષ દિવાલ ક્યારેય નાશ ન પામે. કેમ? કારણ કે સિલિકાની બનેલી હોય છે. આ જે ડાયટમ્સ જે છે એ નૈસર્ગિક નિવાસસ્થાનમાં, નૈસર્ગિક પર્યાવરણમાં, નૈસર્ગિક નિવાસસ્થાનમાં પોતાનો કોષ દિવાલનો જથ્થો છોડીને જાય છે. કોષ દિવાલનો જથ્થો છોડીને જાય છે. લાખો વર્ષો સુધીની આ જમાવટને ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. આને કહેવામાં આવે છે ડાયટોમેટિયસ પૃથ્વી તરીકે તેને ઓળખવામાં આવે છે. ડાયટમ્સ એ મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે. મહાસાગરના મુખ્ય ઉત્પાદકો ખાલી જગ્યા છે. નીટ 2017માં 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાયેલો છે કે મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો તરીકે કોણ છે? ડાયટમ્સ છે. આ નીટની પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો ચલો ડાયટમ્સ વિશે આપણે શું લખ્યું? સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે. કોષ દિવાલ સિલિકાની બનેલી હોવાથી નાશ પામતી નથી. ડાયટમ્સ નૈસર્ગિક પરિસ્થિતિમાં, પર્યાવરણમાં પોતાનો કોષ દિવાલનો જથ્થો જે છોડીને જાય છે. લાખો વર્ષો સુધીની આ જમાવટ ડાયટોમેટિયસ પૃથ્વી તરીકે ઓળખાય છે. ડાયટમ્સ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. આપણે લખ્યું ડાયટમ્સ વિશે. હવે આપણે ક્રાઇસોફાઇટ્સ જે છે એના કાર્યની અંદર, હવે ડાયટમ્સ રેતી સિલિકાના બનેલા હોય તો પહેલું કાર્ય કે રેતીવાળા હોવાથી વસ્તુને ચકચકિત કરવા માટે ઉપયોગી છે. રેતીવાળા હોવાથી કોઈ પણ વસ્તુને ચકચકિત કરવા ઉપયોગી છે. પહેલું કાર્ય ફરીથી એકવાર આપણે જોઈએ કે રેતીવાળી હોવાથી આ માટી વસ્તુને ચકચકિત કરવામાં, મતલબ પોલિશિંગમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેલ અને ચાસણીના ગાળણમાં ઉપયોગી છે. તેલ અને ચાસણીના ગાળણમાં શું છે? ઉપયોગી છે. તો આપણે આ જે લખ્યું એ કોના વિશે લખ્યું? ક્રાઇસોફાઇટ્સ. તો અહીંયા જે પહેલા નંબરનું જે છે એ અહીંયા આપણે પૂરું થાય છે ક્રાઇસોફાઇટ્સ. ફરીથી એકવાર કોઈ પણ મુદ્દા ક્યાંય ભેગા થયા છે જ નહીં. પહેલાં પ્રોટિસ્ટા વિશે, પ્રોટિસ્ટામાં કોનો સમાવેશ થાય છે એ, અને એની અંદર સૌથી પહેલાં આપણે લખ્યું ક્રાઇસોફાઇટ્સ વિશે. ચલો ક્રાઇસોફાઇટ્સ વિશે એકવાર જોઈ લો. ફરીથી હું બધા મુદ્દાની એકવાર ચર્ચા કરું છું. ક્રાઇસોફાઇટ્સની પહેલો મુદ્દો, તેમાં ડાયટમ્સ અને ડેસ્મિસ એટલે કે સોનેરી લીલનો સમાવેશ થાય છે. તેઓ મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. તેઓ સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. તેમાંના ઘણા પ્રકાશસંશ્લેષી છે. હવે વાત કરીએ ડાયટમ્સની. તો ડાયટમ સાબુના બોક્સની જેમ બંધ બેસતા પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે. તેની કોષ દિવાલ સિલિકા દ્રવ્યની બનેલી હોવાથી નાશ પામતી નથી. ડાયટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડીને જાય છે. લાખો વર્ષો સુધીની આ જમાવટને ડાયટોમેટિયસ કહેવામાં આવે છે. ડાયટોમેટિયસ પૃથ્વી તરીકે ઓળખાય છે. રેતીવાળી છે માટે કોઈપણ વસ્તુને ચકચકિત કરવામાં ઉપયોગી છે. તેલ અને ચાસણીના ગાળણમાં પણ ઉપયોગમાં લેવાય છે. અને ખૂબ જ મહત્વનો મુદ્દો છે કે ડાયટમ્સ જે છે એ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો તરીકે છે, જે નીટની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો આપણી આ માહિતી થઈ ગઈ કોના વિશેની? ક્રાઇસોફાઇટ્સ વિશેની. તો
તો હવે આપણે આગળ વધીશું કોના તરફ? ડાયનોફ્લેજેલેસ તરફ આગળ વધીશું. પણ આના 2 ને 2 4 ને 2 6 મુદ્દા જે છે એ 6 મુદ્દા એકવાર જોઈ લો બધા. તો હવે આપણે જોઈશું ક્રાઇસોફાઇટ્સ પછી ડાયનોફ્લેજેલેસ. હવે આપણે જઈશું બીજા નંબર ડાયનોફ્લેજેલેસ તરફ, જેનો સૌથી પહેલો મુદ્દો, તેઓ દરિયાઈ એટલે કે ખારા પાણીમાં જોવા મળે છે અને પ્રકાશ સંશ્લેષી છે. તેઓ દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી છે. કોષમાં રહેલા રંજક દ્રવ્યોને કારણે, બીજો મુદ્દો, કોષમાં રહેલા રંજક દ્રવ્યોને કારણે તે પીળા, લીલા, વાદળી, રાતા, આ જણાવજો બધા. કોષોમાં રહેલા રંજક દ્રવ્યોને કારણે તે પીળા, લીલા, વાદળી, રાતા કે આપણે અહીંયા લખી નાખીએ બદામી રંગના જોવા મળે છે. કોષોમાં રહેલા રંજક દ્રવ્યોને કારણે તે પીળા, લીલા, વાદળી, બદામી કે રાતા રંગના દેખાય છે. તેના કોષ દિવાલની બહારની સપાટી પર અક્કર સેલ્યુલોઝની તકતીઓ આવેલી હોય છે. અક્કર સેલ્યુલોઝની તકતીઓ આવેલી હોય છે. કોષ દિવાલની બહારની સપાટી પર અક્કર સેલ્યુલોઝની તકતીઓ આવેલી હોય છે. આમ જોવા જઈએ તો તેઓ 2 કશાઓ ધરાવે છે. તેમાં કેટલી કશાઓ આવેલી છે? 2. તેઓ 2 કશાઓ ધરાવે છે. એક આયામ રીતે ગોઠવાયેલી હોય છે, એટલે કે ઊભી ગોઠવાયેલી હોય છે. એક આયામ રીતે ગોઠવાયેલી હોય છે, જ્યારે બીજી કશા જે છે એ દિવાલની તકતીઓની ખાંચમાં હોય છે. દિવાલની તકતીની ખાંચ, દિવાલ જે છે એના તકતીની ખાંચમાં આડી ગોઠવાયેલી હોય છે. આડી ગોઠવાયેલી હોય છે. ફરીથી એકવાર પહેલો, બીજો, ત્રીજો, ચોથો મુદ્દો. ડાયનોફ્લેજેલેસ આ સજીવો મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી છે. આ સજીવો મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી છે. તેઓ કોષોમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યો ને આધારે પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે. તેઓના કોષ દિવાલની બહારની સપાટી પર અક્કર સેલ્યુલોઝની તકતીઓ આવેલી હોય છે. તેમાં 2 કશાઓ આવેલી હોય છે. એક કશા એવી છે જે આયામ રીતે ગોઠવાયેલી છે અને બીજી કશા દિવાલની તકતીઓની વચ્ચેની ખાંચમાં આડી આવેલી હોય છે. હવે આવશે ખૂબ જ મહત્વનો એક મુદ્દો કે ઘણી વખત એવું બને છે કે રાતા રંગના ડાયનોફ્લેજેલેસ કે જેનું નામ છે ઉદાહરણ ગોનિયાલેક્સ, ઉદાહરણ તરીકે હું અહીંયા લખીશ ગોનિયાલેક્સ. ઓકે. કેટલીક વાર એવું બનશે કે રાતા રંગના ડાયનોફ્લેજેલેસ એટલે કે ગોનિયાલેક્સ ખૂબ જ ઝડપથી બહુગુણન પામશે. ખૂબ જ ઝડપથી શું પામશે? બહુગુણન પામશે, જેના કારણે આપણને સમુદ્ર કેવા રંગનો દેખાશે? રાતા રંગનો દેખાશે.
ઘણી વખત અહીંયા આપણે વાત કરીએ રાતા રંગના ડાયનોફ્લેજેલેસ ખૂબ જ ઝડપથી બહુગુણન પામે છે ત્યારે સમુદ્ર રાતા રંગનો દેખાય છે. જેમ કે આપણે જોવા જઈએ રાતા રંગનો દેખાય કે ઉદાહરણ તરીકે જોવા જઈએ રતાશ પરથી ભરતીનો વિસ્તાર, ભરતીઓ જે આવે છે એની વાત કરીએ. રતાશ પડતા ભરતીનો વિસ્તાર, આવી જાતના જે સજીવો જે છે એમાંથી મુક્ત થતું વિષ, આવા જે સજીવો જે છે ડાયનોફ્લેજેલેસ, આવી જાતના સજીવોમાંથી મુક્ત થતું વિષ એટલે કે ઝેર, ટેક્સિન અને ટોક્સિન જેને કહીશું, એ માછલી અને બીજા દરિયાઈ સજીવોને મારી નાખે છે. બીજા દરિયાઈ સજીવોને મારી નાખે છે. આવી જાતના સજીવોમાંથી મુક્ત થતું વિષ માછલી અને બીજા દરિયાઈ સજીવો જે છે એને શું કરે છે? મારી નાખે છે. તો અહીં આપણે આખી માહિતી જે જોઈ બોર્ડ ઉપર એ છે ડાયનોફ્લેજેલેસ છે. આખી માહિતી કોની છે? ડાયનોફ્લેજેલેસ. એટલે અહીં આપણે જોવા જઈએ તો બીજા નંબર, જે પહેલા આપણે શું ભણ્યા? ક્રાઇસોફાઇટ્સ. હવે શું આવ્યું? ડાયનોફ્લેજેલેસ. તો આની અંદર ફક્ત કેટલા મુદ્દા છે? 5 મુદ્દા છે. 5 મુદ્દા બરોબર એકવાર જોઈશું કે ડાયનોફ્લેજેલેસ સજીવો કેવા છે? દરિયાઈ છે, પ્રકાશ સંશ્લેષી છે. ઓકે, કોષોમાં રહેલા રંજક દ્રવ્યોને આધારે તેઓ આ બધા રંગના દેખાય છે. કોષ દિવાલની બહારની સપાટી જે હતી એ સેલ્યુલોઝની બનેલી તકતી, સેલ્યુલોઝની તકતી જેવી હોય. 2 પ્રકારની કશાઓ ધરાવે, એક આયામ હોય અને બીજી હોય આડી હોય. દિવાલની તકતીની ખાંચ વચ્ચે જોવા મળે છે. રાતા રંગના ડાયનોફ્લેજેલેસ છે ગોનિયાલેક્સ, એ ખૂબ જ ઝડપથી બહુગુણન પામે તો આપણને સમુદ્ર કેવા રંગનો દેખાય? રાતા રંગનો દેખાય. આવી જાતના સજીવોમાંથી મુક્ત થતું વિષ માછલી અને બીજા દરિયાઈ સજીવોને શું કરે છે? મારી નાખે છે. તો અહીંયા આપણે બીજા નંબરની અંદર ડાયનોફ્લેજેલેસ વિશે પૂરું કર્યું. હવે આપણે ભણીશું કોના વિશે? યુગ્લિનોઇડ્સ વિશે. હવે આપણે કોના વિશે ભણીશું? યુગ્લિનોઇડ્સ વિશે. પણ પહેલા ડાયનોફ્લેજેલેસ વિશે જે લખ્યું છે એકવાર આખું વાંચી જાઓ, તૈયાર કરો, બોર્ડ ઉપરનું જોઈ લો અને ટેક્સ્ટ બુકમાંથી પણ એકવાર નજર નાખી દો ડાયનોફ્લેજેલેસ વિશે. ઓકે, તો હવે આપણે જઈશું ત્રીજા નંબર એટલે કે યુગ્લિનોઇડ્સ તરફ. કયા તરફ? યુગ્લિનોઇડ્સ. તો હવે વારો આપણો આવશે યુગ્લિનોઇડ્સનો. હવે યુગ્લિનોઇડ્સ તો જેનું ઉદાહરણ હું તમને કહી શકું યુગ્લિના, જેનું ઉદાહરણ બધા જાણો છો. ઉદાહરણ શું આવશે? યુગ્લિના. યુગ્લિનોઇડ્સ જે છે સ્થગિત પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે. સ્થગિત પાણીમાં જોવા મળતા, સ્થાયી પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે. તમે અહીંયા જુઓ, ખાસ ધ્યાન આપો. મેં તમને સૌથી પહેલા અહીંયા આપણે પ્રોટિસ્ટાની અંદર જલજ પ્રાણીઓ છે. જલજ એટલે મીઠા પાણીમાં પણ રહે અને ખારા પાણીમાં પણ રહે. આપણે ક્રાઇસોફાઇટ્સ જોયેલું એ મીઠા અને ખારા બંને પાણીમાં હતું. ઓકે, ડાયનોફ્લેજેલેસ હતું એ કયા પાણીમાં હતું? દરિયાઈ એટલે કે ખારા પાણીમાં હતું. અને હવે આપણે જઈ રહ્યા છીએ યુગ્લિનોઇડ્સ, સ્થગિત પાણીમાં. તે સ્થગિત પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે. બરોબર છે. હવે આની અંદર પણ કોષ દિવાલ હતી, અહીંયા પણ કોષ દિવાલ છે, પણ આની અંદર કોષ દિવાલ, આ બીજો મુદ્દો જે છે એને બધા અહીંયા ખાસ સાચવજો, જેની આપણે અહીંયા ચર્ચા કરી. યુગ્લિનોઇડ્સ, તેમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. તો તેઓમાં કોષ દિવાલને બદલે આમાં કોષ દિવાલ હોતી નથી, પણ કોષ દિવાલને બદલે પ્રોટીનયુક્ત આવરણ આવેલું હોય છે. કોષ દિવાલને બદલે પ્રોટીનયુક્ત આવરણ આવેલું હોય છે. તેમાં કોષ દિવાલને બદલે પ્રોટીનયુક્ત આવરણ આવેલું હોય છે, જેને લાદી કહે છે.
જેને લાદી કહે છે. તેને શું કહેવામાં આવે છે? લાદી કહે છે. આ જે લાદી જે છે તેમના દેહને વાળી શકે તેવો નરમ બનાવે છે. આ લાદી જે છે એ તેમના દેહને વાળી શકે તેવો નરમ બનાવે છે. તો ફરીથી અહીંયા એકવાર જોજો, મેં અહીંયા પહેલો મુદ્દો લખ્યો છે, તે સ્થગિત પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે. બીજો મુદ્દો, તેઓમાં કોષ દિવાલને બદલે પ્રોટીનયુક્ત આવરણ આવેલું હોય છે જેને લાદી કહે છે, જે તેમના દેહને વાળી શકે તેવો નરમ બનાવે છે. આમ જોવા જઈએ તો તેઓમાં બે પ્રકારની કસાઓ આવેલી હોય છે. એક કસા લાંબી હોય છે અને એક કસા ટૂંકી હોય છે. તો તેઓ બે કસા ધરાવે છે. એક કસા કેવી હોય છે? લાંબી હોય છે અને બીજી કસા જે હોય છે એ ટૂંકી હોય છે. ત્યાર પછી કસા પછી ખૂબ જ એક મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરીશું. તમે જોશો તો કે મેં બોર્ડ ઉપર લખ્યું છે વિશેષતા. કયો શબ્દ વાપર્યો છે? વિશેષતા. કે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હશે તો તે પ્રકાશ સંશ્લેષણ કરે છે. સમજો ખાસ બધા, સૂર્યપ્રકાશની હાજરી હશે તો તે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. પણ માની લો સૂર્યપ્રકાશની હાજરી નથી, સૂર્યપ્રકાશના અભાવમાં, જ્યારે સૂર્યપ્રકાશ ન હોય તો તેઓ શું કરે છે? સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે નાના સજીવોનું ભક્ષણ કરી પરપોષી, મતલબ બીજા પર આધાર રાખો. સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે તે નાના સજીવોનું ભક્ષણ કરી પરપોષી જેવી વર્તણૂક દાખવે છે. સૂર્યપ્રકાશની હાજરી ત્યારે પ્રકાશ સંશ્લેષણ મતલબ સ્વયંપોષી. સૂર્યપ્રકાશનો અભાવ એટલે નાના પ્રાણીઓનો પરપોષી તરીકે શું કરે છે? ઉપયોગ કરે છે. અહીં રસપ્રદ બાબત એ છે કે યુગ્લિનોઇડ્સમાં જે રંજક દ્રવ્યો આવેલા છે, યુગ્લિનોઇડ્સની અંદર જે રંજક દ્રવ્યો આવેલા છે તે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળતા રંજક દ્રવ્યો જેવા છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળતા રંજક દ્રવ્યો જેવા હોય છે. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જેવા રંજક દ્રવ્યો હાજર હોય એવા જ રંજક દ્રવ્યો યુગ્લિનોઇડ્સ ધરાવે છે. તો અહીં વિશેષતાની અંદર આપણે ત્રણેક મુદ્દા લખ્યા અને પછી આપણે લખ્યું ઉદાહરણ. તો ઉદાહરણમાં શું લખ્યું? યુગ્લિના. તો આ થયું ક્રાઇસોફાઇટ્સ, જે આપણે પહેલા સમજ્યા. બોર્ડ ઉપર તમને ડાયનોફ્લેજેલેસ અને યુગ્લિનોઇડ્સ તમને દેખાય છે. ચલો, ડાયનોફ્લેજેલેસ અને યુગ્લિનોઇડ્સ જે આપણે જોયું, પણ યુગ્લિનોઇડ્સની ચર્ચા ફરીથી એકવાર આપણે કરીશું કે યુગ્લિનોઇડ્સ તે સ્થગિત પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે. તેઓમાં કોષ દિવાલને બદલે પ્રોટીનયુક્ત આવરણ આવેલું હોય છે જેને લાદી કહે છે. લાદી દેહને વાળી શકે તેવો નરમ બનાવે છે. તેઓ બે પ્રકારની કસાઓ ધરાવે છે, એક લાંબી અને બીજી ટૂંકી. વિશેષતા, સૂર્યપ્રકાશની હાજરી હશે ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. સૂર્યપ્રકાશનો અભાવ હશે ત્યારે નાના પ્રાણીઓનું ભક્ષણ કરી પરપોષી વર્તણૂક દાખવશે. રસપ્રદ બાબત તો એ છે કે યુગ્લિનોઇડ્સમાં જે રંજક દ્રવ્યો હોય છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળતા રંજક દ્રવ્યો જેવા હોય છે. ઉદાહરણ તરીકે શું આવ્યું? યુગ્લિના. તો અહીં આપણે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેસ અને યુગ્લિનોઇડ્સનો ટોપિક પૂરો કરીએ છીએ. સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો વિશેની માહિતી હવે આપણે જોઈશું. પણ પ્રોટિસ્ટા વિશે સ્ટાર્ટિંગમાં જોયું, ત્યાર પછી આપણે વિડીયોમાં ક્રાઇસોફાઇટ્સ વિશેની માહિતી આપી. યાદ આવ્યું? ક્રાઇસોફાઇટ્સ કે પૃથ્વી ઉપરની જે કોષ દિવાલ હોય એનો જથ્થો શું થઈ જાય છે? મૂકીને જાય છે, જેને કહેવામાં આવે છે ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. ડાયટમ્સ સમુદ્રના મુખ્ય ઉત્પાદકો છે જેની આપણે ચર્ચા કરી.
ડાયનોફ્લેજેલસ અને યુગ્લિનોઇડ્સ. ટેક્સ્ટ બુકમાંથી પણ એકવાર જોવું અને અહીં આપણે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલસ અને યુગ્લિનોઇડ્સ આ ત્રણેય વિશે એકવાર સમજીને ચોપડામાં તમારે લખવાનું છે.